નીકળો હાલો સામાન સટકો વાલા। તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરે જે ગોપાલભાઈ ઇટાલિયાને કીધું નીકળો ચાલો હવે તમારાથી કાંઈ ન થાય સાહેબ, આવા ઘણા બધા શબ્દો વાપર્યા અને પછી સોશિયલ મીડિયામાં લોકો ગુસ્સે થયા ને એ પણ માયાભાઈ આહિર ઉપર। અત્યારે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું। ખરેખર આ વિડીયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે ભાઈ, કે આખરે એવો તે કેવો વિડીયો બનાવે ભાઈ। હાલો સાહેબ, તમને આગળ આખો વિડીયો બતાવું છું। વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। તો અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માયાભાઈ આહિર કે જેમને ગોપાલભાઈ ઇટાલિયા વિશે એવું કીધું ભાઈ, એ અત્યારે સોશિયલ મીડિયામાં લોકો વાયરલ કરી રહ્યા છે। હવે ખબર નહીં ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયા માટે કીધું કે કિરીટભાઈ પટેલ માટે કીધું કે કોઈ એમનો મતલબ કે ડાયરાની અંદર એવું કીધું હોય, પણ જે કીધું ભાઈ વિડીયો થઈ ગયો વાયરલ। ચાલો સાહેબ, સૌથી પહેલાં તમને વિડીયો બતાવું। તો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને હા મારા ભાઈઓ, આ વિડીયોની આપણે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી, કેમ કે સાહેબ આપણે કોઈને ઝઘડાવવાનું કામ જિંદગીની અંદર નથી કરતા, કેમ કે આપણે ભગવાનના માણસ છીએ એટલે કોઈ દિવસ કોઈને ઝઘડાવવાનું કામ કરતા નથી। અને સાહેબ આ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય ને એટલે જ હું તમને બતાવતો છું, અને મારું કામ એ છે ભાઈ કે તમને એ વિડીયો સૌથી પહેલાં બતાવો। તો હવે મિત્રો, માયાભાઈ આહિર જે બોલી ગયા પણ હવે ગોપાલભાઈ ઇટાલિયા મૂકશે નહીં ભાઈ, કેમ કે મોરે મોરો તો દેવાનો છે ભાઈ કાયદેસર, અને મોરે મોરો ન દો તો પાછો મેળે ન પડે ભાઈ, એટલે મોરે દેવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તમે માયાભાઈ આહિરનો આ વિડીયો જોઈ લો। નીકળો હાલો સામાન સટકો વાલા।